નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતના યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી વિશે. આ એવો મુદ્દો છે જેણે ખાસી એવી ગરમાગરમ ચર્ચા જગાવી છે. અને કેમ નહીં, આ એવો કાયદો છે જે ભારતમાં લગ્ન, વારસો જેવા આપણા અંગત જીવનના નિયમોને કાયમ માટે બદલી શકે છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ યુનિફોર્મ સિવિલ કોડ છે શું. સાવ સરળ શબ્દોમાં કહીએ તો એનો મતલબ એ છે કે લગ્ન, છૂટાછેડા, વારસા જેવી અંગત બાબતો માટેના નિયમો બધા જ નાગરિકો માટે એક સરખા હોય, પછી ભલે એમનો ધર્મ કોઈ પણ હોય. સીધી વાત, એક દેશ, એક કાયદો. તો સવાલ એ થાય કે આ કાયદાને લઈને આટલો બધો વિવાદ કેમ છે? ચાલો પહેલા એ સમજીએ કે જે લોકો આ કાયદાના પક્ષમાં છે એમની દલીલો શું છે. જુઓ, આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. આપણા દેશમાં હત્યા કે ચોરી જેવા ગુનાઓ માટે એટલે કે ફોજદારી કાયદા બધા માટે સરખા છે. તો પછી લગ્ન અને વારસા જેવી અંગત એટલે કે દીવાની બાબતો માટે કાયદા અલગ અલગ કેમ હોવા જોઈએ? જે લોકો આ કાયદાનું સમર્થન કરે છે એમનો આ જ મૂળભૂત સવાલ છે. અને હા, આ કોઈ નવી વાત નથી હો. યુનિફોર્મ સિવિલ કોડની માંગ તો દાયકાઓ જૂની છે. એની સફર 1941થી શરૂ થઈ હતી અને ત્યારથી લઈને આજ સુધી સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે દેશમાં આવા કાયદાની જરૂર છે. સમર્થકોનું માનવું છે કે આ માત્ર કાયદાની વાત નથી, પણ ભારતના બંધારણે જે સમાનતાનું વચન આપ્યું છે એને પૂરું કરવાની વાત છે. વાત એકદમ સીધી છે. જ્યારે બંધારણ સૌને સમાન ગણે છે તો પછી અંગત કાયદા કેમ અલગ હોય? પણ કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે, અને આ કિસ્સામાં બીજી બાજુની દલીલો પણ એટલી જ મજબૂત છે. તો ચાલો હવે યુસીસીનો વિરોધ કેમ થઈ રહ્યો છે એના પર એક નજર કરીએ. આ અવાજ એ લોકોનો છે જેમને એવું લાગે છે કે એમની જે મૂળભૂત સમસ્યાઓ છે, જેમ કે શિક્ષણ, રોજગાર, આર્થિક વિકાસ, એના પર ધ્યાન આપવાને બદલે અમુક એવી બાબતો પર ચર્ચા થઈ રહી છે જે ગેરસમજ પર આધારિત છે. સવાલ એ છે કે શું સાચી પ્રાથમિકતાઓ પર ધ્યાન અપાઈ રહ્યું છે ખરું? અને અહીંયા કેટલીક એવી વાતો છે જે કદાચ ઘણાને નહીં ખબર હોય. જેમ કે શું કોઈને ખ્યાલ હતો કે ઇસ્લામિક કાયદામાં ટ્રિપલ તલાકની જે અસલ પ્રક્રિયા છે એમાં ખરેખર સમાધાન માટે 3 મહિનાનો સમય આપવામાં આવે છે? અથવા તો દીકરીઓને વારસાનો હક તો 1400 વર્ષ પહેલાં જ આપી દેવાયો હતો. આના પરથી ખ્યાલ આવે છે કે ચર્ચા ઘણીવાર અધૂરી માહિતી પર થતી હોય છે. સમુદાયની ચિંતાઓ તો છે જ, પણ એ ઉપરાંત કાયદાના નિષ્ણાતો પ્રક્રિયા પર જ સવાલ ઉઠાવી રહ્યા છે. એમનું કહેવું છે કે આટલો મોટો અને મહત્વનો કાયદો લાવતા પહેલા લોકો સાથે, નાગરિકો સાથે ખુલ્લીને વાતચીત કરવી ખૂબ જરૂરી હતી. તો શું આ કાયદો ઉતાવળમાં બનાવાયો છે? અને આનાથી એક બહુ મોટી કાનૂની ગૂંચવણ ઊભી થઈ શકે છે. જરા વિચારો, કોઈ વ્યક્તિ ગુજરાતમાં રહે છે અને પછી કામ માટે દિલ્હી જાય છે, તો એના લગ્ન પર કયો કાયદો લાગુ પડશે, ગુજરાતનો કે કેન્દ્રનો? આ બહુ મોટી મૂંઝવણ ઊભી કરી શકે છે, કારણ કે આપણું બંધારણ તો આખા દેશ માટે એક કાયદાની વાત કરે છે. તો આ બધાનો ખરેખર મતલબ શું થાય? આ કાયદો સામાન્ય લોકોના જીવન પર કેવી રીતે અસર કરશે? અને કયા જૂના કાયદાઓ રદ થઈ જશે? અહીં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે યુસીસી ફક્ત કોઈ એક ધર્મ કે સમુદાય માટે નથી. એ હિન્દુ, ખ્રિસ્તી, પારસી, મુસ્લિમ બધા જ સમુદાયોના અત્યારે જે અંગત ધાર્મિક કાયદાઓ છે એ બધાને બદલી નાખશે. એટલે કે આની અસર દરેક પર થવાની છે. આને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. સ્કૂલનો યુનિફોર્મ. બધા બાળકો એક જ યુનિફોર્મ પહેરે છે, પણ દરેક બાળક તો અલગ જ હોય છે, બરાબર ને? બસ યુસીસી પણ કંઈક એવું જ છે. એ બધા માટે એક મૂળભૂત કાનૂની માળખું બનાવે છે. એનો અર્થ એ નથી કે બધાએ પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ કે રીતિરિવાજો છોડી દેવા પડશે. જેમ કે લગ્નની નોંધણી ફરજિયાત બને, પણ રીતિરિવાજો પોતપોતાના રહી શકે છે. તો આખી ચર્ચાનો સાર શું નીકળે છે? આ આખા વિવાદના મૂળમાં શું છે? સિદ્ધાંત કે પછી એને લાગુ કરવાની રીત? અને અહીંયા જ આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ આવે છે. લગભગ દરેક જણ એ વાત પર સહેમત છે કે સમાનતાનો વિચાર સારો છે. અસલી મતભેદ એ વાત પર છે કે એ સમાનતા લાવવી કેવી રીતે. એટલે કે વિવાદ શું કરવું એના પર નથી, પણ કેવી રીતે કરવું એના પર છે. અને અંતે ગુજરાતમાં યુસીસી પરની આ ચર્ચા આપણને એક બહુ મોટા અને ઊંડા સવાલ પર લાવીને ઊભા રાખે છે
કે શું કોઈ સારો ઉદ્દેશ્ય એને પૂરો કરવાની પ્રક્રિયા જો ખામીભરી હોય તો એને સાચો ઠેરવી શકે? આ સવાલ ખાલી કાયદાનો નથી, આપણી લોકતાંત્રિક પ્રક્રિયાનો પણ છે, અને એનો જવાબ તો આપણે સૌએ સાથે મળીને જ શોધવાનો છે.